નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલમાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી આપને જણાવી દઈએ કે અત્યારે હાલમાં જમ્મુ શિવ ઘોડી મંદિર જતી યુપીની બસ ઉલટી ખીણમાં પડી જતા 21 લોકોના મોત જ્યારે 69 લોકો ઘાયલ થયા છે। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ દુર્ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જમ્મુ દેશ અને જમ્મુ જિલ્લાના અખનૂર ચોકીચોરા વિસ્તાર પર તંગલી મોર ખાતે શિવ ઘોડી મંદિર જતી ઉત્તર પ્રદેશની બસ ઊંડી ખીણમાં પડી જતા 21 શ્રદ્ધાળુઓના મોત થયા છે। મિત્રો, જ્યારે 69 લોકો ઘાયલ થયા છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જમ્મુ પૂંછ હાઈવે પર ચોકીચોરા વિસ્તારમાં ટાંકલી વળાંક પાસે એક બસ યુપી રસ્તા પરથી લાપસી ગઈ અને નજીક 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી, જેમાં 21 મુસાફરોનું મોત થયું છે। એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે 69 લોકો ઘાયલ થયા છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે તેમણે કહ્યું હતું કે ઘાયલ શ્રદ્ધાળુઓને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અખનૂર લઈ જવામાં આવ્યા હતા। ત્યાંથી તેમને ગંભીર રીતે ઘાયલોને જીએમસી જમ્મુ રેફર કરવામાં આવ્યા હતા। તેમણે કહ્યું હતું કે મૃતકો અને ઘાયલોની ઓળખ કરવામાં આવી રહી છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ દુર્ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે। જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર અખનૂરના બસ દુર્ઘટના દરેક મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા આપવાની સહાય જણાવી હતી, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે। મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।